અને લેબર ઓફિસર પોતે બેઠા છે નીચે, બરાબર, કારણ કે એનું બાળક છે સાથે. તો કેવી પરિસ્થિતિ છે, સરકારમાં નિવૃત્તિ છે તો સાહેબ નિવૃત્ત થયા અને એની જગ્યાએ રીનાબેન વિઠલાણી અત્યારે આઈટીઆઈમાં પ્રિન્સિપાલ તરીકે આવ્યા છે. તો ઘણીવાર બહેનોને પણ ઘણા બધા પ્રશ્નો હોય અને ભાઈઓને પણ પ્રશ્નો હોય. હવે બેન પણ ઘણા બધા અનુભવી છે, ઘણી બધી આઈટીઆઈનો એને અનુભવ છે. આપણે રોજગારી મળે અને આપણો આજે રોજગાર ભરતી મેળવવા માટે આજે કંપનીમાંથી આવ્યા છે અને બધા સ્ટાફે આપણું એક્ટિવલી કામ કર્યું છે. તમે લોકો એમાં સિલેક્ટ થઈ જાઓ એવી શુભકામના, અને તમારા માટે તમે તારીખ પાડો આપણે અહીંથી એક બીજો કાર્યક્રમ છે. આપણે અહીંયા અત્યારે ઇન્ટરવ્યુ આપણે અડધી કલાક પછી કરશું, પણ આપણે વૃક્ષારોપણનું જે સપ્તાહ જાહેર કર્યું છે સરકારે, તો આજે તમારા હાથે અને બધાની હાજરીમાં સરસ મજાના તમે લોકો એક્ટિવિટી ભાગ લ્યો છો. પ્રાકૃતિક વસ્તુમાં એ સમજવાનું હોય તો જયદેવના હાથે વૃક્ષ વાવ્યું કેવું લાગે છે? પોતે નહીં આવો છો વૃક્ષ વાવવું છે ને, આના હાથે આપણે વાવ્યું કેવું લાગે? દવેના હાથે, બરાબર. આપણે મેડમને 2 મિનિટ સાંભળીને પછી આની આપણે સીધા વૃક્ષારોપણમાં કંપનીવાળા આપણને નોકરી આપવાના છે. આપણે તો કંપનીને કંઈ આપવાના નથી. એમના હાથે આપણે વૃક્ષ છોડાવીએ તો એમની યાદ અહીંયા રહી જાય ને, બરાબર. તો અમે રીનાબેન